વખત વડોદરા મહાનગરપાલિકામાં જે છે તે ઉમેદવારો ઉભા રાખ્યા છે, શું કહેશો? जो वडोदरा ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन है, आज रोज 20 उम्मीदवारों फॉर्म भर्या છે અને જેમાં 8 બહેનો છે અને 12 જે છે એ અમારા પુરુષ છે। એ એક બહુ મોટી વાત છે કે ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन वडोदरा शहर में मजबूताई थी इलेक्शन लड़ी रही है અને જે અમારા ઉમેદવારો છે એ પણ જોશમાં છે અને એમાં પણ જે લોકો એવું કહે છે કે ફક્ત મુસ્લિમોની પાર્ટી છે, તો મારા બાજુમાં જે નીતેશભાઈ પરમાર બેઠા છે મકવાના, એ 1 નંબર વોર્ડમાંથી ફોર્મ ભર્યો છે અને રમીલાબેન મકવાના એ પણ 1 નંબર વોર્ડમાંથી ફોર્મ ભર્યો છે અને 6 નંબર જે છે એ ગોરીબેન છે એ પણ મજલિસે ઇત્तेहादुल મુસ્લિમીનમાં ફોર્મ ભર્યો છે। એમાં જોરશોરથી હિન્દુ વચ્ચે પણ જઈને અને મુસ્લિમ વચ્ચે પણ જઈને અમારા ઉમેદવારો વોટ માંગશે અને એમના જે કામો હશે એ કામ કરશે। અને આગળની જે વાત છે મારી સાથે મારી પ્રવક્તા છે એ તમારા જોડે વાત કરશે એ ડિટેલમાં તમને। નામો ગુપ્ત રાખવાનું કારણ શું? નામો ગુપ્ત રાખવાનું જો દર વખતે એવું થાય છે કે કોંગ્રેસ છે કે ભાઈ એ આમાં એ પાર્ટી જે છે એ હરાવવા માટે આવી જાય છે કે અમારા ઉમેદવારો સામે ફોર્મ ભરે છે, તો અમે આ વખતે ચાન્સ આપ્યા હતા કોંગ્રેસને કે કેટલા મુસ્લિમોને ટિકિટ આપે છે, તો એ લોકોએ પણ સસ્પેન્સ રાખ્યા હતા અને આજે અમારા જે કેન્ડિડેટો છે ફોર્મ ભરીને આયા એના પછી અમને ખબર પડી છે કે કોંગ્રેસે કોને કોને મુસ્લિમોને ટિકિટ આપી છે। એ ગુપ્ત 10 નંબરમાં પણ તમે જોયા હશે કે 2 ટિકિટ હતી એ બિલકુલ સસ્પેન્સ રાખી હતી, તો એના માટે જ અમે સસ્પેન્ડ રાખ્યા હતા કે ભાઈ કોંગ્રેસ જે અમારા ઉપર આરોપ લગાવે છે કે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્तेहादुल મુસ્લિમીન અમારા વોટ કાપવા ઊભી થઈ જાય છે કે અમારા વોટ બગાડવા માટે ઊભી થઈ જાય છે, તો મારા કહેવું એવું છે કે ભાઈ અમારી પણ એક રાજનીતિક પાર્ટી છે અને હિન્દુ મુસ્લિમ લઈને સાથે ચાલે છે, તો એ જે એમ પાર્ટી દ્વારા પહેલી વખત જ વડોદરા શહેરથી ઇલેક્શન માટે ઉમેદવારો ઉભા કર્યા છે, એમ મુદ્દાઓને લઈને જો બરોડા શહેરમાં ખાડા ને રોડ ને ગટર આ બધું બહુ જૂની વાત થઈ ગઈ છે અને વર્ષોથી બીજેપીની સરકાર છે, કઈ સુધારો થતો નહીં આમાં। અમારા જે મુદ્દાઓ છે, જે મજલૂમો આજે પરેશાન થઈ રહ્યા છે અને જો અમારે મુસ્લિમ લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે, એમના બિલ્ડોઝરો અમારા મકાનો ઉપર ફરાવે છે, આ લોકો એના સામે મજબૂતાઈથી એમઆઈએમ લડશે અને આગળ મજબૂતાઈથી જે પણ મજલૂમો સાથે કે ભાઈ મુસ્લિમો સાથે કંઈ પણ થશે તો એમઆઈએમ એના લીધે તૈયારી કરી રહી છે। આમ તો 7-8 વર્ષથી કામ કરે છે એમઆઈએમ અને હવે પાર્ટીઓ ઉપરથી ડિસાઈડ કર્યો કે ભાઈ કોર્પોરેશનની ચૂંટણી છે તો જે મને જવાબદારી મળી તો મેં એ જવાબદારીને લઈને આગળ વધ્યો અને એ પ્રમાણે હું મારા જે કેન્ડિડેટો હતા, મારી જે ટીમ હતી એક નવી ઊભી કરી છે અને તમે જોવો જ છો કે દરેક મુદ્દાઓ ઉપર ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્तेहादुल મુસ્લિમીન ઊભી છે અને આગળ લડત આપી રહી છે અને આપશે। કયા વોર્ડમાં કેટલા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે? તો બધી આ વિગત તમને બેન આપશે અને ભાઈ સવાલ કર્યો કે ઓવૈસી સાહેબની ક્યારે આવવાના છે અને સભા ક્યારે છે? ઓવૈસી સાહેબ 18 તારીખે કે 19 તારીખે આવવાના છે, એ તારીખ નક્કી 2 દિવસમાં થઈ જવાની છે। એ આવીને પણ બરોડાની મુલાકાત લેશે। સર જો અત્યારે આ પ્લાનિંગ ચાલે છે એ તમને 2 દિવસમાં બધું માહિતી મળી જશે
કે કઈ જગ્યાએ સભા રાખવાની છે. આજે તમે ચૂંટણી લડી રહ્યા છો તો કોઈ મુંબઈથી કે કોઈ એમઆઈની કોઈ ટીમો આવવાની ખરું કશું કોઈ તારી કોઈ ધારાસભ્ય આવવાના હોય ત્યાં એવું કંઈ ખરું? જે અમારી કોશિશ છે ને એ લોકો પણ અમારા જોડે જે વાત થાય છે એ પણ અમને પ્રોત્સાહન આપી રહ્યા છે. ઇમ્તિયાઝ જલીલ સાહેબ છે, એની પણ કોશિશ ચાલી રહી છે, એ પણ આવવાના છે. બારિશ પઠાણ છે, અને જે અત્યારે એક અમારી વુમેન છે શહેર શેખ યુનુસ, જે મહારાષ્ટ્રમાં અત્યારે ઇલેક્શન હતો એમાં જીતી છે, એ પણ આવવાના છે. કેમ કે અમારા જે નવા કેન્ડિડેટો છે, એક નવી ટીમ છે, એમને તાકાત મળે, ઉત્સાહ મળે, એના લીધે અમારા જે સ્ટાર પ્રચારકો છે એ આવવાના છે. શહેરમાં આવી વાતો ચાલે છે કે જ્યાં ભાજપ કમજોર થઈ છે, જ્યાં કોંગ્રેસ મજબૂત થવાની છે, ત્યાં જ એઆઈએમઆઈએમ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે એ જ વોર્ડની અંદર ટાર્ગેટ કરીને. આવી ચર્ચા ચાલી રહી છે, એ વિશે આપણું શું કહેવું છે? જો દરેક ઇલેક્શનમાં ચર્ચાઓ ચાલે જ છે. એમઆઈએમ ન હતી ને તો પણ ચર્ચાઓ ચાલતી હતી, પણ આજે એમઆઈએમ છે તો એવું નહીં કે ભાઈ કોંગ્રેસને હરાવવા માટે કે બીજેપીને જીતાવવા માટે. અમારી કોશિશ જે હતી કે અમારે 1900 વોર્ડમાં લડાવવાના છે, પર ઓછા સમયના લીધે આજે વોર્ડ અમારા ડિસાઈડ થયા અને જે અમારા કેન્ડિડેટો મળ્યા એમાં અમે લડાવી રહ્યા છે. તો એ ખોટી વાત છે આ લોકોની કે ભાઈ અમે કોઈના જીતાવવા માટે કે હરાવવા માટે લડાવી રહ્યા છે. અમે અમારી પાર્ટીને મજબૂત કરીને અને અમારી ટીમ બનાવીને એક આગળ જે અમારી સોચ છે અને ઓવેસી સાહેબની જે વિચારધારા છે એના ઉપર ચાલી રહ્યા છે. એઆઈએમઆઈએમને ઉમેદવારો ના મળ્યા એટલે ઓછા ઉમેદવારો કરવામાં આવ્યા. ના, ઓછા સમયમાં